મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ માટે ભાજપ કોંગ્રેસે નોંધાવી દાવેદારી. મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેને લઈને મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી તરફથી સંતોકબા સ્વરૂપસિંહ જાડેજાએ પ્રમુખ પદ માટે તથા હમીરભાઈ પચાણભાઈ રબારીએ ઉપપ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા જરપરા સામાન્ય સ્ત્રી બેઠક પરથી વિજયી થયેલા પૂનમબેન ભરતભાઈ શેડાએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી, જ્યારે મોટી ભુજપુર બેઠક નંબર 1 પરથી વિજયી થયેલા દિનેશ લાલજી મહેશ્વરીએ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. હવે આવતીકાલે યોજાનારી સત્તાવાર પ્રક્રિયામાં મુન્દ્રા તાલુકા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર થશે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા તાલુકા પંચાયતના ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી અને સર્કલ ઓફિસર નીલકંઠભાઈ ગોસ્વામીની હાજરીમાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપ તરફથી જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય સહિત અમૂલ દેડિયા, શક્તિસિંહ જાડેજા, માણેક ગઢવી, તિલકભાઈ ફફલ, બાબુભાઈ ગઢવી, ખીમરાજભાઈ ગઢવી, બેરાજા સરપંચ લાલુભા જાડેજા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. નમસ્કાર મિત્રો, આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ માટે સંતોકબા સ્વરૂપસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદ માટે હમીરભાઈ પચાણભાઈ રબારીની ઉમેદવારી પાર્ટી પ્રણાલિકા મુજબ આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી હતી. આજરોજ આ ફોર્મ ભરવાની વિધિમાં અમારી સાથે અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી ધવલભાઈ, તાલુકા સંગઠનના સર્વે જવાબદાર વ્યક્તિઓ, તાલુકા પંચાયતના અમારી નવનિયુક્ત સદસ્યો, જિલ્લા પંચાયતના અમારા સદસ્યો સૌની ઉપસ્થિતિમાં આજરોજ ફોર્મ ભરવાનો વિધિ અમે સંપન્ન કરી હતી. આજે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી, એ પ્રક્રિયા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી જરપરાની જે સામાન્ય સીટ છે, સામાન્ય સ્ત્રીની, તેના ઉપરથી પૂનમબેન ભરતભાઈ શેડા એ પ્રમુખ તરીકે એમણે પોતાનું ફોર્મ ભર્યું છે, અને મોટી ભુજપુર સીટ નંબર 1ના જે વિજેતા ઉમેદવાર છે દિનેશ લાલજી મહેશ્વરી, એમણે ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ ભરેલું છે. મુન્દ્રા તાલુકાની અંદર કુલ 18 સીટો હતી, એમાંથી 8 સીટો કોંગ્રેસને મળેલી છે, જ્યારે 10 સીટો ભારતીય જનતા પાર્ટીને મળેલી છે. પરંતુ અમારા જે ઉમેદવાર છે અત્યારે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જેમણે દાવો કર્યો છે, એ ઉમેદવાર એક સરળ સ્વભાવના, એક્ટિવ છે અને કાયમ પ્રજા માટે કામ કરતા આવ્યા છે. અને બાકીની જે અમારી આખી કામગીરી છે, એ કામગીરીને આધારે અમે ભારતીય જનતા પાર્ટીના પણ તમામ ચૂંટાયેલા 10 સદસ્યોને વિનંતી કરીએ છીએ કે પોતાના આત્માની અવાજ સાંભળી અને આ જે ઉમેદવાર છે એમને ટેકો આપે. અત્યારે જે પરિસ્થિતિ છે આખા દેશની અંદર, જે ભારતીય જનતા પાર્ટીએ જે પોતે ખાડો ખોદ્યો છે કે ઉમેદવારોને ખરીદવા, એમને લોભ લાલચ આપવી, એ બધી પ્રક્રિયાના અંતે આજે ભારતીય જનતા પાર્ટીની એવી હાલત થઈ છે કે એ લોકો અત્યારે અંજાર મધ્ય જે નીમાબેનના ભત્રીજાનું જે રિસોર્ટ છે, એ રિસોર્ટની અંદર કાલથી એ પોતાના તમામ ચૂંટેલા પ્રતિનિધિઓને, લેડીસો સહિત ત્યાં બેસાડેલા છે અને બહાર પણ નીકળવા દેતા નથી. આવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની અત્યારે ઊભી થઈ છે. એમની પાસે તમામ પ્રકારની સત્તા હોવા છતાંય આજે એમને પોતાના ચૂંટેલા પ્રતિનિધિઓ ઉપર પણ વિશ્વાસ નથી, અને એ લોકો ત્યાં બેઠા છે. હજી સુધી અહીંયા કને કોઈ ફોર્મ ભરવા પણ આવેલ નથી. રાહ જોઈએ છીએ ક્યારે કોણ આવે છે, પરંતુ આ પરિસ્થિતિ એમણે પોતે નિર્માણ કરી છે અને એનું ફળ એ લોકો આજે ભોગવી રહ્યા છે. અને અમને જરૂર આશા છે કે અમારી જે નિષ્પક્ષતા, લોકશાહી પ્રત્યેની અમારી જે વફાદારી છે અને લોકોના કાર્ય પ્રત્યેની અમારી જે કર્મનિષ્ઠ ભાવના છે, એ ભાવનાનું ચોક્કસ પ્રજા અને આ ચૂંટેલા પ્રતિનિધિઓ એ આદર કરશે અને અમારા ઉમેદવારને જરૂર ટેકો આપશે.
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.